ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું મતદાન યોજાયું છે। જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે એડવોકેટોએ મતદાન કર્યું છે। જૂનાગઢ શહેરમાં 2 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે। જૂનાગઢના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય નિશ્ચિતનો દાવો કરી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। રાજ્યભરમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સૌરાષ્ટ્રના 23 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય ચૂંટણી 2026નું મતદાન અત્યારે ચાલી રહ્યું છે। પરિવર્તનનો પવન જૂનાગઢથી ફૂંકાઈ રહ્યો છે। રાજ્યમાં જંગી બહુમતીથી મારો વિજય નિશ્ચિત છે અને એની શરૂઆત જૂનાગઢથી થઈ ગઈ છે। હાલમાં જૂનાગઢ ખાતે શાંતિપૂર્ણ માત્રામાં ધીમી ધારે મતદાન ચાલી રહ્યું છે। વકીલોનો ઉન્માદ જોતા નક્કી આ વખતે જૂનાગઢથી કંઈક નવું થવા જઈ રહ્યું છે। કુલ 99 કેન્ડિડેટ ઊભા છે। એમાં લોકોનો આજે પ્રસંગ જેવો ઉત્સાહ છે। દિવાળીનો જેમ તહેવાર મનાવતા હોય તે મનાવી અને લોકો મતદાન કરવા આવે છે અને આખા ગુજરાતમાં ઇલેક્શન થાય છે। એમાંથી કુલ 23 જણાને ઇલેક્ટ કરવાના હોય છે અને આજે એનો પ્રેફરન્શિયલ વોટનું હોય છે અને આની મતદાન ગણતરી પણ 8 દિવસ સુધી ચાલે છે। એટલે લોકો ઉત્સાહભેર મતદાન કરવા આવે છે અને કરશે અને અમારી જીત નિશ્ચિત છે જૂનાગઢ।